47 વર્ષની ઉંમરે 8 કલાક 50 મિનિટ 40 પાઉન્ડનું વજન બેકપેકમાં રાખી ને 50 કિલોમીટર તેમણે દોડ પૂરી કરી. ત્યારે મને લાઈફમાં પહેલી વાર બીક લાગી કે તો 27 વર્ષ 23 વર્ષ 32 વર્ષની ઉંમરે લોકોને હાર્ટ એટેક આવી શકે તો મારું જીવન બી અત્યારે સ્થૂળ છે. એટલે આઈ હેવ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. કોઈને તો સમજવું હોય કે વોટ ઇઝ ફિટનેસ, ફિટનેસ શું હોવી જોઈએ. મોટી લોકોને એવું છે પેટ ના હોય એ ફિટનેસ છે કે પેટ બહાર ના આવતું એટલે ફિટ છે. એ ફિટ નથી. તમારે 8 કલાક બેસવાનું છે તો 9મા કલાકે જ્યારે ઊભા થાવ ત્યારે તમારી બેક જરાય પેન ના કરવી જોઈએ. અને એ પછી તમારે ઘરે જઈને 4 કલાક કામ કરવાનું હોય તો તમે કરી શકો જોઈએ. ડેટ ઇઝ યોર ફિટનેસ. ઓનલાઈન પણ તમે આ બધું કરી નાખો. તમે શું કહો છો આ ફિટનેસ વિશે? કોઈ વાર હું બી જુસ્સામાં એને ઉઠકેલું તો મને બી બેક પેન થયું, આ પેન થવા માંડે છે. એટલે તમે સુપરવિઝન વગર કોઈ દિવસ એક્સરસાઇઝ ના કરી શકો. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ છે બધી ઇન્ફોર્મેશન છે, નોલેજ નથી. જે વસ્તુ આના માટે સાચી છે માત્ર આના જ માટે સાચી છે. કરેક્ટ. એ તમારા માટે સાચી નથી.